હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કઢી પકોડા ખૂબ જ ઇઝી રીતથી। તો ઘરમાં કોઈ શાક ના હોય તો એક વખત જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો। તો કઢી માટે આપણે ખાટું દહીં લેવાનું છે। તો મેં 1.5 કપ ખાટું દહીં લીધું છે। તો આ કઢી થોડી ખાટી હોય તો જ સારી લાગે છે। સાથે ચણાનો લોટ એડ કરીશું। તો 3 ચમચી મેં ચણાનો લોટ લીધો છે। તો આ કઢી થોડી થીક હોય છે એટલે આપણે ચણાનો લોટ વધારે એડ કરીશું। સાથે મીઠું અને મરચું એડ કરી અને બોસ ફેરવી દેવાનું છે। હવે આપણે સાઈડ પર મૂકી દઈશું અને પકોડાની તૈયારી કરીશું। તો પકોડા બનાવવા માટે ચણાનો લોટ લીધો છે મેં 5 ચમચી। સાથે હાથેથી ક્રશ કરીને અજમો લઈશું અને મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો અને મીઠું એડ કરીશું। તો બીજા કોઈ જ આપણે વધારાની ઇન્ગ્રીડિયન્ટ્સની જરૂર નથી હોતી, ડુંગળીની નહીં, લસણની નહીં। ઘરના બેઝિક મસાલામાંથી આપણે સરસ કઢી પકોડા બનાવીને તૈયાર કરીશું। તો લમ્સ ના પડે એવી રીતે આપણે બેટર તૈયાર કરીશું। આખા ધાણા અને જે લીલા ધાણા આવે છે એ એડ કરીશું। આખા ધાણાનો ટેસ્ટ પકોડામાં બહુ જ ફાઇન આવે છે। એક બાજુ આપણે ઓઇલને હીટ થવા મૂકી દઈશું। તો ઓઇલ હીટ થાય એટલે આપણે આવી રીતે પકોડા મૂકી દઈશું। તો હું અત્યારે ચમચીથી મૂકું છું, મને ઉતાવળ છે અને ચમચીથી ફટાફટ થઈ જાય છે। તો લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે પકોડાને ફ્રાય કરવાના છે। તો આનાથી નાની સાઇઝ પણ તમે કરી શકો છો। તો કોઈ શાક ના હોય તો આ કઢી પકોડા જરૂરથી ફ્રેન્ડ્સ બનાવજો, બહુ સરસ લાગે છે ટેસ્ટમાં। રાઈસ અને પરાઠા સાથે બંને સાથે બહુ ફાઇન લાગે છે। સેમ રીતે આપણે ફરી કરી લઈશું। તો આવી ઇઝી રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। અચ્છા ફ્રેન્ડ્સ, અનસબસ્ક્રાઈબરમાં જે ફ્રેન્ડ છે એ સૌથી વધારે રેસીપીઝ જોવે છે, તો હું રિક્વેસ્ટ કરું છું કે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો પકોડા આપણા રેડી છે। સેમ ઓઇલમાં આપણે વઘાર કરી લઈશું કઢી માટે। તો વધારાનું તેલ આપણે કાઢી લેવાનું છે। તો રાઈ જીરું મૂકીશું વઘારમાં અને આખા મેથીના દાણા આપણે 6 થી 7 નંગ એડ કરીશું। બહુ જ ફાઇન લાગે છે આખી મેથીનો ટેસ્ટ। સાથે મરચાં મેં 3 નંગ આવી રીતે કટ કરી લીધા છે। એને સરસ સોતે કરીશું અને જે કઢી માટેનું બેટર છે એ એડ કરીશું। તો આ કઢી થોડી થીક હોય તો જ ખાવામાં મજા આવે છે। સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। તો બનાવી છે ફ્રેન્ડ્સ, જો ના બનાવી હોય તો એક વખત જરૂરથી આ રીતે ટ્રાય કરજો। તમારે શાકની પણ જરૂર નથી પડતી અને બહુ જ ફાઇન લાગે છે ટેસ્ટમાં। તો કઢીને ઉકળવા દઈશું આપણે, ઉકળશે તો જ એનો ટેસ્ટ સારો લાગશે અને વાર પણ નથી લાગતી, ફટાફટ બની જાય છે। મેં તમને ખૂબ જ ઇઝી રીતથી બતાવ્યું। હવે કઢી ઉકળે એટલે આપણે પાણી એડ કરીશું અને પાણી એડ કરીને સોલ્ટ ટુ ટેસ્ટ, સાથે હલ્દી પાવડર અને સહેજ ગરમ મસાલો એડ કરીશું। સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। હવે પકોડા એડ કરીશું। પકોડા એડ કરીને આપણે 1 મિનિટ માટે રહેવા દેવાનું છે। ધાણા એડ કરીશું અને ઓઇલની અંદર મેં કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે અને ઉપરથી ફરી આપણે આવી રીતે વઘાર કરી દઈશું, જેથી ટેસ્ટ બહુ સરસ લાગે। તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ। થેન્ક યુ।